તો અમદાવાદમાં સાઉથર્ન ગર્ભ સાઉથ રેસ્ટોરન્ટ એએમસીએ સીલ કરી છે। રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ અનેક લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઈ હતી। ફરિયાદના આધારે એએમસી ફૂડ વિભાગે આ મોટી તપાસની કામગીરી હાથ ધરી છે અને તપાસ કરી છે। રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી। શહેરમાં આવેલી ખાણીપીણીની દુકાનો કે પછી જાણીતી રેસ્ટોરન્ટમાં સમયાંતરે અનહાઇજેનિક કન્ડિશન અથવા તો ખોરાકમાંથી જીવાત નીકળવાના કિસ્સા સામે આવતા રહે છે। આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે, જેનામાં ઘાટલોડિયા વિસ્તારના સુરધારા સર્કલ નજીક આવેલી જે સાઉથર્ન ગર્ભ નામની જે પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ છે તેને સીલ કરવામાં આવી છે। અને સીલ કરવાનું કારણ એ છે કે આ રેસ્ટોરન્ટમાં જમવા આવેલા કેટલાક શહેરના નાગરિકોને બીજા દિવસે ઝાડા ઉલટીની અસર થઈ હતી, જેની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગને કરવામાં આવી હતી। આ ફરિયાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ જાત તપાસ કરી હતી અને કિચનની અંદર અનહાઇજેનિક કન્ડિશન મળી આવી હતી। આ ઉપરાંત અન્ય કેટલાક નિયમો હતા તેનું પાલન નહોતું થતું। પરિણામે આપ જોઈ શકો છો હાલમાં આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે અને સાથે જ નોટિસ પણ એએમસી તરફથી ચોંટાડવામાં આવી છે કે ઉચ્ચ અધિકારીની નવી સૂચના, નવો આદેશ ન મળે ત્યાં સુધી આ સીલ ખોલવામાં આવશે નહીં। હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ જ વિસ્તારના કેટલાક નાગરિકો પરમ દિવસે અહીંયા જમવા માટે આવ્યા હતા અને જે બાદ ગઈકાલે આ તમામ અસરગ્રસ્ત લોકોને ઝાડા ઉલટી થવા લાગી હતી, જેની ફરિયાદ તંત્રને મળી હતી અને આખરે આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। તો સમાચારોમાં હાલ બસ આટલું। બધું સમાચાર